જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર. અને આપણે આજે પોગી ગયા છીએ અમરેલી, સુરતથી આવી ગયા છીએ, ઘરકામ કરીને થઈ ગયા ફ્રી. અને હવે એક અમારે અહીંયા સંકુલમાં એક રિલેટિવની બેબી રહે છે, એને થોડોક સ્કિન પ્રોબ્લેમ થયો છે, એટલે હવે હું એને લઈને જાઉં છું હોસ્પિટલ. તો અમે કરી રિક્ષાની સવારી. આ નરેશભાઈ છે ને, એ આપણે શકરગઢ ચોકડીએ, ક્યાં સંકુલ ચોકડી, સંકુલ ચોકડીએ ઊભા હોય છે. કોઈને આ રિક્ષામાં મુસાફરી કરવી હોય તો એમનો કોન્ટેક કરજો. જો મસ્ત નવી રિક્ષા લીધી અને આવી ગયા, પહોંચી ગયા છીએ આપણે હોસ્પિટલ. લાવો, અમારે હાલ છે. પછી પછી હું દેવા પીડા છૂટા મારે બજાય હતા લઈ ગયા. તમે પાછી કાઢી કોની નોટ. આપણે પહોંચી ગયા છીએ રુદ્રમ હોસ્પિટલમાં. મારો છોકરો કહે છે કે તું સુરત હારું હારું કે જમીથી મને આજે કઈ ખારું બનાવી દે. એટલે આપણે એમને પૂછી જોઈએ પેલા. હું જાઉં છું શાકભાજી લેવા, એટલે મારા છોકરાને જે ભાવે ને એ આજે મેનુ બનાવવાનું છે. હિતાંશુ બોલ, જો મમ્મી તમારે આ બે ચિઠ્ઠીમાંથી છે ને ગમે એક ચિઠ્ઠી લેવાની છે. ઈ મને જે આવે ને ઈ મને બનાવી દેવાનું. અલા સે તો બે તારી ભાવતી વસ્તુ જ ને. હા, પંજાબી. આપણે આવી ગયા છે સંકુલ રોડે શાકભાજી લેવા. જો અહીંયા આપણા બેનો શાકભાજી વેચે છે. અહીંયા આપણે બેનો પાસેથી શાકભાજી લેવાનું છે. તમે જો અહીંયા બધી જ પ્રકારનું શાકભાજી તમને મળી જાય. બધું સરસ મજાનું અહીંયા ફ્રૂટ પણ મળી જાય. પોપૈયા તો જો, ઓહો આ પોપૈયા દેશી છે દાદા? આ પોપૈયા દેશી છે કે વિલાયતી? દેશી છે પોપૈયા. ઠીક. અત્યારના માણા જેવા નથી ને? ના ના, અત્યારના માણા જેવા નથી. અત્યારના માણા દેશી કે વિલાયતી? હા, અત્યારે હાઈબ્રિડ આપી ગયા. માણા દેશી થઈ ગયા છે કે વિલાયતી? માણા દેશી. દેશી માણા નથી રહ્યા. નથી રહ્યા ને? હું એમ પૂછું છું. દેશી માણા નથી રહ્યા. હા, અત્યારના જો વાવાઝોડા જેવા થઈ ગયા. આ એવું થઈ ગયું હોય. ઓલા પરદેશી કહી દે કે દેશી છે. પેલા માણા કેવા હતા? પેલા માણા સારા હતા, સીધા હતા. આચાને જો બધા કેવા આટામાં કોઈને કામ કરવું નથી. પેલા મહેનતુ હતા ને બહુ. પેલા બહુ મહેનત કરતા ને. મહેનત બહુ કરતા ને. અત્યારે મહેનત ક્યાં કોને કરવી છે? મહેનત કરે તો સારું રહ્યા. કોઈને મહેનત નથી કરવી. આ બધું શાકભાજી દવા વાળું આવે કે દવા વગરનું દાદા? આ બધું શાકભાજી દવા વાળું આવે કે દવા વગરનું? દવા વિના થાય છે. હે, દવા વાળું જ હોય, કઈ છોકરું ન હોય. દવા વગરનું થતું નથી ને? નહીં નહીં, છોકરું ન હોય. મારા બાપ છોકરો થાય છે. લે તમે મારો વિડીયો ઉતારતા લાગો તો એ તમારો વિડીયો તમને યુટ્યુબમાં તમે ફેમસ થઈ જાઓ. તો એ તમને બધા જોહે. લે હાલે. આ છે સંકુલ રોડ. અને સંકુલ રોડે અહીંયા શાકભાજી જે જોતું હોય એ બધું મળી જાય. તો આવી જાય કા ભાઈ? આખો દિવસ હોય ને? કેટલા વાગ્યા સુધી હોય? સાંજે 7 વાગ્યા સુધી. સાંજના 7 વાગ્યા સુધી હોય છે. જો અહીંયા બે માણા હારે ને હારે કા મજાની મેથીની ભાજી. જો કેવી સરસ તાજી છે. જો આપણે આવ્યા છીએ સંકુલ રોડે પુષ્ટિ બેકરી છે ને, ત્યાં પનીર લેવા. કારણ કે આજે ભાઈને ખાવું છે પનીરનું શાક. એટલે એકદમ ફ્રેશ પનીર અહીંયા મળે છે. જો આપણે રીંગણા, મરચાં, આદુ ને ટમેટા ધોઈ નાખ્યા છે. કારણ કે શાકભાજી છે ને અમે હળદર અને મીઠાવાળા પાણીમાં થોડીક વાર પલાળી રાખીએ અને પછી સાફ કરી નાખીએ. તોય દવાનો ભાગ તો આવે જ, પણ દવા વગરનું તો હવે કંઈ મળતું નથી. અને આ બાજુ આ બધું વીણા પછી જ્યારે યુઝ કરીએ ત્યારે ધોવાનું. પંજાબી બનાવું છું કાજુ પનીર મસાલા. તો આપણે કાજુ પનીર મસાલા બનાવવા માટે તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય ને એટલે જુઓ 3 લવિંગ લીધા છે, 2 તમાલપત્ર, 2 તજના ટુકડા અને ચપટી દાણા એ આપણે નાખી દેવાના.
કાંદા, ટમેટા, લસણ, આદુ અને મરચાં. તો આપણે પેલા નાખી દઈએ કાંદા. જો હવે આપણે કાંદા સતળાઈ ગયા છે, થોડા સતળાઈ જાય ને પછી આપણે આ બધી વસ્તુ આમાં નાખી દેવાની. તો લસણ, મરચાં, આદુ અને ટમેટા. હવે એમાં આપણે નાખી દઈએ થોડું મીઠું. આજે આપણે કાજુની ગ્રેવી અલગથી નથી કરવી એટલે આપણે આમાં જ નાખી દઈએ થોડા કાજુ. જો આવું સરસ સડી જાય ને બધું, જો આપણે આ થાળીમાં ઢાળી દીધું એટલે જલ્દી ઠરી જાય. હવે આપણે આની કરી નાખવાની છે ગ્રેવી. જો આપણે છે ને આ ગ્રેવી કરી નાખી છે અને જો આ બધા મસાલા, ખડા મસાલા બધા પલાળી દીધા છે, આમાં બધા મિક્સ કરી નાખ્યા છે એટલે ફટાફટ આપણું શાક આ બધું તૈયાર રાખ્યું હોય ને તો ફટાફટ બની જાય શાક. તો આપણે એમાં હું આવી રીતે બનાવું છું. તેલ અને ઘી ગરમ મૂકી દીધું છે, એમાં આપણે નાખી દઈશું કાજુ. હું આ રીતે બનાવું છું. જો આપણા કાજુ સેજ કલર ચેન્જ થાય ને, સેજ બ્રાઉન થાય ને એટલે એમાં હું નાખી દઉં છું પનીર. અમને બધાને પનીર બહુ ભાવે, મારા છોકરાને બહુ ભાવે એટલે પનીર વધારે નાખીએ. તો કાજુ અને પનીર આપણા થઈ ગયા છે. અને આ ઘણા લોકો છે ને પનીરને તળી વતર નાખે તેલમાં, ક્રિસ્પી ભાવતું હોય ને. તો અમારે તો અમને તળ્યા વગર નાખે ને તો હાલે. એટલે આ થઈ ગયું છે. હવે આપણે આમાં નાખી દઈએ ગ્રેવી. આપણે નાખી દીધી અંદર ગ્રેવી. આપણે આ બધા ખડા મસાલા, શાક બનીને થઈ ગયું છે રેડી. હવે એમાં આપણે એડ કરી દેવું થોડુંક માખણ, બટર, પનીર, કાજુ બટર પનીર મસાલા. એમ જ થાય ને. આપણે કોઈ પરફેક્ટ માપ સાથે ન બનાવીએ હો, કોઈ સારું જ થાય. રેગ્યુલર બનાવતા હોય એટલે પછી સારું થાય ને, એમાં હું માપની જરૂર. અને હવે આપણે એમાં એડ કરી દેવું દૂધની મલાઈ. એમાં એવું છે હું 2 દિવસ નહોતી ને એટલે કહેતા છો સવાર નહોતી. હા આજ કાંઈક નવીન બનાવજે. સરસ. હવે બધું આપણું શાક બનીને થઈ ગયું છે રેડી. હવે એમાં આપણે નાખી દઈએ થોડી કસૂરી મેથી. મોઢા પાણી આવે. ખાવા જ મંડો. અમે સાંજે પંજાબી બનાવ્યું હતું, બધાને ખૂબ જ ભાવ્યું એવું બધા કહેતા હતા. સારું છે તું? સરસ છે તમે. જમી લીધું અમે. અને હવે જો અમે કામ બામ બધું કરી અને હવે જો આ બધી અમે સબ્જી કટિંગ કરીએ છીએ એટલે કોઈ કહેતા નહીં કે રેખાબેન હાવ નવરા એટલે આવું બધું કર્યા કરે. જે બધું કમ્પ્લીટ કામ કરી અને હવે અમે જે આ બધી સબ્જીનું કટિંગ બધું અત્યારે કરીને મૂકી દઈએ એટલે કાલ આખો દિવસ ફટાફટ યુઝ થાય. જ્યાં સરસ મજાના ધાણા કાપી નાખ્યા છે, એને ભેગું જો લસણ કાપી નાખશું અને લાલ મરચાં છે ફ્રીજમાં મૂકી દીધા. બધું કટિંગ કરીને ચટણી બનાવી અને ડબ્બો ભરી લેવું અને જ્યાં મેથી આપણે ઝીણું ઝીણું કટિંગ કરી નાખશું. અને છોકરાઓને રમાડતા જાય, કામ કરતા જાય. કા દીકુ, કા બેટા. રજાની આપણે મસ્ત મજાની ચટણી બનાવી ડબ્બો ભરી મૂકી દેવું. કા એ ભાવે કે ઓલી વખતે કેવી થઈ હતી? હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો. આવજો. જય માતાજી.